ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી પાસેના રોડ ઉપર આજે અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આજે સવારે નવા વર્ષની શરૂઆતની સાથે જ કારેલીબાગ વિસ્તારની પાણીની ટાંકી રોડ ઉપર દબાણ શાખાના વાહનથી એક બાઇક ચાલકને ટક્કર વાગી હતી, જેમાં બાઇક ચાલકને ઈજા થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત બાઇક ચાલક યુવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે। અકસ્માતના બનાવ સંદર્ભે કુંભારવાડા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજરોજ સવારના 11 કલાકે અમારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈ આવેલ છે, જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ છે। એમની સાથે અને 108એ અમને એ હિસ્ટ્રીમાં જણાવેલું છે કે કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે। પરિસ્થિતિ ગંભીર છે। એને બધી જ ટાઈપની અમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા ઉચ્ચ પ્રકારની સેવાઓ આપવામાં આવી જ રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે। એ મારી પાસે માહિતી નથી હાલમાં।